धारा डेरीમાં વિવાદ મુદ્દે ભાજપ મહામંત્રીનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું કે ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલની પ્રતિક્રિયા મેન્ડેટનો ભંગ કરીને ઊભા રહેનાર સામે પગલાં લીધા છે। પ્રદેશ અધ્યક્ષ સાથે ચર્ચા કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સહકારી સંસ્થામાં મેન્ડેટ આપવાનું નક્કી કરાયેલું છે। દૂધ ધારા ડેરીના કુલ 9 ઉમેદવારોને ભાજપે સસ્પેન્ડ કર્યા છે। ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ નો ભંગ કરીને જે લોકો ઊભા રહ્યા છે એની સામે પાર્ટીએ શિક્ષાત્મક પગલાં લીધા છે। આદરણીય પાટીલ સાહેબના સાથે માર્ગદર્શન કરીને એમની સાથે પરામર્શ કરીને આ લોકોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોઈ પણ જ્યારે વ્યક્તિગત વિષય આવે ત્યારે સ્વાભાવિક મેન્ડેટના સંદર્ભમાં કોઈ વિરોધ કરતું હોય છે, પણ મેં કહ્યું એમ જ્યારે આખા ગુજરાતમાં આટલી બધી સંસ્થાઓ પર ભારતીય જનતા પાર્ટી સેવા આપી રહી હોય, એના કાર્યકર્તાઓ ખૂબ સુંદર રીતે વહીવટ આપી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક વ્યક્તિગત સ્વાર્થને બાદ કરતાં બાકી બધી જગ્યાએ ખૂબ સુદૃઢતાથી આ કામ ચાલી રહ્યું છે।